હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 છે એ કમ્પ્લીટ કર્યું હતું. શું હતું ચેપ્ટર નંબર 2 ની અંદર એના વિશે આપણે થોડી માહિતગાર થઈ ગયા છીએ ઓલરેડી કે આપણે એ સૃષ્ટિઓ વિશે અભ્યાસ કર્યો હતો. કઈ સૃષ્ટિ હતી? મોનેરા, ફૂગ, પછી જે લાઇકેન હતું એને આપણે સ્પેસિફાઈ કર્યું હતું, વાયરસ છે એને સ્પેસિફાઈ કરીને આપણે અભ્યાસ કર્યો હતો. આવી રીતે અલગ અલગ સૃષ્ટિઓ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણું ચેપ્ટર નંબર 3 જેનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ, આના વિશે અભ્યાસ કરવાનો છે. તો વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ કરીએ એની પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે એની અંદર આવે છે શું, ઇન્ક્લુડ શું થાય છે. આપણે એક સિનારીઓ તો લેવો પડશે કે આપણે ભણવાના શું છીએ. તો એના વિશે જો હું વાત કરું તો આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે ભણવાના શું છીએ. તો આપણે જાણીએ છીએ કે જે ફૂગ છે, પ્રોટિસ્ટા છે, એ લોકો પણ કોષ દિવાલ ધરાવે છે, પણ એને વનસ્પતિ સૃષ્ટિની અંદર સામેલ કરવામાં આવી નથી. એવું કેમ છે? કેમ કે એ લોકોની જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની નથી બનેલી. ઓકે, જે પ્રોટિસ્ટાની જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝ અથવા એની નહિવત હોય છે. આપણે આગળના લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા, લાસ્ટ ચેપ્ટરની અંદર આ ભણી ગયા છીએ. હવે વાત કરીએ મોનેરામાં આપણે બેક્ટેરિયાને એડ કર્યા હતા. તો બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની કોષ દિવાલ પણ અલગ હોય છે, એમાં એલો પેક્ટિનની બનેલી હોય છે. તો હવે અલગ અલગ એના જે કમ્પોનન્ટ છે, ઘટકો છે, કેવા હોય છે? અલગ અલગ હોય છે. પણ વનસ્પતિ સૃષ્ટિની જે કોષ દિવાલ છે શેની બનેલી છે? સેલ્યુલોઝની. એટલા માટે જે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ છે એને આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર ઇન્ક્લુડ નથી કરી, એને એક સ્પેસિફાઈ સૃષ્ટિ આપેલી છે. ઓકે, ત્યારબાદ હવે વાત કરીએ કે કઈ રીતે વનસ્પતિ વર્ગીકરણ કરવામાં આવ્યું, વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે થયું. તો પહેલા એની અમુક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો. તો કઈ કઈ ટેકનિક હતી એના વિશે થોડો આપણે અભ્યાસ કરી લઈએ. પહેલા હતી કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિથી વનસ્પતિ સૃષ્ટિનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલાં સ્ટાર્ટિંગની અંદર જ્યારે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ હતી ત્યારે એની અંદર થોડાક લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવતા હતા, પૂરેપૂરા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવતા નહોતા. ફોર એક્ઝામ્પલ કે કોઈ પ્રકૃતિ છે, એનો નેચર કેવો છે, કઈ રીતે ગ્રો થાય છે, ઉગે છે, એનો રંગ કેવો છે, એનો આકાર કેવો છે, આવા એકલ દુકલ લક્ષણોને ધ્યાનમાં લઈને એનું જે વર્ગીકરણ હતું એ કરવામાં આવ્યું હતું. તો આપણે એને શું કહીએ છીએ? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. હવે આ બધી વર્ગીકરણ જે વિદ્યા છે, ઓકે, વનસ્પતિ સૃષ્ટિનું જે વર્ગીકરણ થાય છે એની પાછળના જનેતા કોણ છે, જે આખું આપણે વનસ્પતિ સૃષ્ટિ ભણીએ છીએ તો એ કેવી રીતે બની, એનું આખું વર્ગીકરણ કેવી રીતે થયું, તો એના પિતા કોણ છે. તો આપણે અહીંયા એક લિનિયસ નામના સાયન્ટિસ્ટ હતા. નામ શું છે? લિનિયસ. અને વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. થિયોફ્રેટ્સ. અને વનસ્પતિ વર્ગીકરણ વિદ્યાના જનેતા કહેવામાં આવે છે. અહીંયા સુધી બધાને ક્લિયર હશે. ઓકે, હવે જોઈએ કે જે વનસ્પતિ વિદ્યા હતી એની અંદર આપણે પહેલા જ વાત કરી લીધી કે જે અમુક લક્ષણો છે એને ધ્યાનમાં રાખીને, એટલે કે એકલ દોકલ લક્ષણોને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવામાં આવ્યું. તો આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? કે ભાઈ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. આ પદ્ધતિની અંદર ખૂબ જ ઓછા લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. એટલે જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે એમાં લક્ષણો કેવા હતા? ખૂબ ઓછા હતા. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ આવી કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. શું છે કુદરતી વર્ગીકરણ પદ્ધતિમાં? તો કુદરતી વર્ગીકરણ પદ્ધતિને આપણે અલગ રીતે વિચારીએ છીએ. અલગ રીતે એટલે કે ખાલી એના અમુક જ લક્ષણોને નહીં, પણ બીજા ઘણા એવા લક્ષણો છે કે જેને ધ્યાનમાં રાખીને એનું ભણવામાં આવે છે, એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો એ કયા કયા લક્ષણો છે એ જોઈએ આપણે. બીજું,
કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. તો અહીંયા શું ધ્યાનમાં રાખવામાં આવે છે? તો એક પોઈન્ટ એ કે એની જે બાહ્યસ્થ રચના છે, બાહ્ય રચના, કેવી રીતે જે વનસ્પતિ છે એનો ગ્રોથ એટલે એનો ઉછેર કેવી રીતે થયો છે, એની બહારની રચના કેવી છે, એ બહારથી કેવી દેખાય છે, એના પર્ણનો આકાર કેવો છે, એના મૂળ છે તો એ તંતુમય મૂળ છે, સ્થળ મૂળ છે, દઢ મૂળ છે, કયા પ્રકારના એની અંદર મૂળ છે જોવા મળે છે, એનો પ્રકાંડ કેવો છે, એકદમ સોફ્ટ એટલે કે થોડોક આમ આપણે ટચ કરીએ આમ તૂટી જાય એવો છે, શાખિત છે કે અશાખિત છે, આ બધી રચનાઓ ભણવામાં આવે છે બાહ્યમાં. ઓકે, પછી વાત કરીએ અંતસ્થ રચના. એની અંદર જલવાહક પેશી છે, વિભેદિત કોષો છે, અનવાહક પેશી છે કે નથી, એના આધારે એના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે, એટલે અંતસ્થ રચના. પછી આવશે ભ્રૂણ વિદ્યા. આવી રીતે એના અલગ અલગ પ્રકારોને ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીંયા સુધી આપણને શું ખબર પડી? જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિની અંદર શું થાય છે કે ભાઈ એકલ દુકલ લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે કે રંગ કેવો છે, આકાર કેવો છે, એના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. પણ હવે સમય જતાં જતાં આપણને જે વનસ્પતિ સૃષ્ટિનો જે વિશાળ જે સમૂહ છે એ પણ ધ્યાનમાં આવ્યો, તો એનું કુદરતી વર્ગીકરણ કરવામાં આવ્યું. કુદરતી વર્ગીકરણ વિદ્યામાં શું કરવામાં આવ્યું? તો કુદરતી વર્ગીકરણ વિદ્યામાં તમામ લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવ્યા. તમામ લક્ષણોની જો આપણે વાત કરીએ તો એની અંદર અંતસ્થ વિદ્યા, બાહ્ય વિદ્યા બધાને જ ધ્યાનમાં લેવામાં આવી. અહીંયા સુધી ક્લિયર? ત્યારબાદ આપણે વાત કરીએ કે જે આના જનેતા એટલે તમે કહી શકો કે સપુષ્પી વનસ્પતિઓ માટેનું આવું વર્ગીકરણ કોણે આપ્યું? તો સપુષ્પી સપુષ્પી વનસ્પતિ માટેનું વર્ગીકરણ આપનાર છે જ્યોર્જ બેન્થમ. જ્યોર્જ બેન્થમે શું આપ્યું? સપુષ્પી વનસ્પતિનું વર્ગીકરણ. અને અમુક જે સાયન્ટિસ્ટ છે, આઈકલર નામના સાયન્ટિસ્ટ, આઈકલરે સપુષ્પી માટે અને અપુષ્પી માટે બેવ માટેનું વર્ગીકરણ આપ્યું છે. એ શું છે? હમણાં આપણે આઈ કલરનું વર્ગીકરણ છે એ ભણશું, પણ આઈ કલરે સપુષ્પી અને અપુષ્પી માટેનું આપ્યું, જ્યારે જ્યોર્જ બેન્થમે શેના માટેનું આપ્યું? સપુષ્પી વનસ્પતિ માટેનું વર્ગીકરણ આપ્યું. અહીંયા સુધી તમને બધાને ક્લિયર હશે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે ભાઈ આ તો કુદરતી વર્ગીકરણ પદ્ધતિ થઈ ગઈ, પછી આવી જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ. કઈ વર્ગીકરણ પદ્ધતિ? જાતિ વિકાસકીય. જાતિ વિકાસકીય નામમાં જ ક્લિયર છે, જાતિ વિકાસ. હવે અમુક જાતિઓ છે, અમુક પ્રજાતિઓ છે, હવે એમ જોઈએ તો એની જે સૃષ્ટિ હોય છે, સૃષ્ટિ પછી આપણે આખું કુળ, ફેમિલી આ વિશે બધું ભણ્યા છીએ, બરોબર? ગૌણ એનું જે સમુદાય છે ક્યાંનો છે. તો હવે એવી રીતે જોવા જઈએ તો અમુક જાતિઓ છે એ જાતિઓના પૂર્વજો એક જ છે એવું માલુમ પડ્યા છે, એટલે કે એનો જાતિકીય ઉદ્વિકાસ સાથે સંબંધ છે, એટલે પરસ્પર એ લોકો સંકળાયેલા છે. તો અહીંયા હું એમ કહી શકું, જાતિનો ઉદ્વિકાસકીય પરસ્પર શું છે? સંબંધ છે, કહી શકાય. હવે આનું ભણવામાં આવે છે. ઓકે, આખી ફેમિલી બનાવવામાં આવે છે, ફાઇલમ બનાવવામાં આવે છે. આપણે ખબર હોય તો જે આખું વનસ્પતિ તમને આપણે જે ઘરની અંદર નોર્મલ આપણે જોઈએ તો આપણે એક વૃક્ષ બનાવીએ છીએ. એ વૃક્ષની અંદર તમારી કઈ પહેલી પેઢી કઈ હતી, બીજી કઈ હતી, ત્રીજી કઈ હતી, ત્યાંથી કેવી રીતે આમ ડિવાઈડ થયા બ્રાન્ચ વાળું વૃક્ષ બનાવીએ છીએ. તો સેમ એવું અહીંયા છે કે ભાઈ
અહીંયા પહેલેથી છેલ્લે સુધી, છેલ્લે એટલે કે જે પૂર્વજો હતા ત્યાં સુધીનું ભણવામાં આવે છે, એનું વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ કેવી રીતે કયા લક્ષણોને આધારે એકબીજા જોડે સમાનતા ધરાવે છે એને શું કહેશું આપણે? જાતિ વિકાસ કહીએ. તો હવે આની ઉપરથી એક એનાલિસિસ થયું છે. એનાલિસિસ એટલે કે સજીવોના જે પૂર્વજો હતા, મનુષ્યની વાત કરીએ ખાસ કરીને, સજીવોના જે પૂર્વજો, સજીવોના પૂર્વજો આપણે અહીંયા મનુષ્યની હું સ્પેસિફિક વાત કરું છું, ધ્યાનમાં રાખજો. તો આપણે કોને કહીએ છીએ? વાનરને. શું કહીએ છીએ? કે એ પૂર્વજો હતા. કેમ ખબર પડી? કેમ કે આખું ઉદ્વિકાસીય ભણવામાં આવ્યું. તમે સ્ટ્રક્ચરની અંદર ક્યારેક મ્યુઝિયમમાં કે એવી રીતે ગયા હોય તો તમે જોયું હોય તો પહેલાં આવી રીતે આમ બેઠેલું બતાવશે, પછી આમ થોડુંક આવી રીતે આમ ઊભું બતાવશે, પછી આખું ઊભું બતાવશે, બરોબર. તો જેવી જેવી રીતે જનરેશન જતી ગઈ, જનરેશન જતા ગયા, એવી રીતે જે વાનરમાંથી મનુષ્ય બન્યો એ આખું જાતિ વિકાસ કે ઉદ્વિકાસ થયો છે એમ કહેવાય. એટલે વાનરમાંથી મનુષ્યનું બનવું. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે? ત્યારબાદ આવ્યું સંખ્યાકીય. પછી કયું વર્ગીકરણ આવ્યું? સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. હવે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યાની જો હું વાત કરું તો અહીંયા જે સંખ્યાને આપણે અમુક ટાઈમ થઈ જાય એટલે કે આપણે એને કાઉન્ટ ના કરી શકીએ, સ્પેસિફાય, તો આપણે કોનો યુઝ કરવો પડે છે? કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો પડે છે. તો અહીંયા જે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ હતી એની અંદર પણ કોમ્પ્યુટરનો ઉપયોગ છે એ થાય છે. તો કોમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે થાય છે? તમે આગળ ભણશો તો તમને ખબર પડશે કે જે આપણા બોડીનું જે પ્રોટીન છે, પછી જે ન્યુક્લિક એસિડ છે, જેની સિક્વન્સ છે, આ બધાની માટેની એક ડેટા બેંક આવેલી હોય છે. ડેટા બેંક એટલે કે એની માહિતી છે એ ત્યાં સંગ્રહ કરવામાં આવે છે. EMBL છે, પછી પ્રોટીન માટે સ્વિસ પ્રોટીન છે. તો અહીંયા માહિતીનો સંગ્રહકાર થાય છે, એટલા માટે આપણે આને કહીએ છીએ સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. અહીંયા એક કરતાં વધારે લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એક કરતાં વધારે લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવે છે. ક્યારેક એવું બની શકે કે આપણે 100 લક્ષણોને ધ્યાનમાં રાખીએ. એક કરતાં વધારે કીધા છે, પણ ક્યારેક એવું બને છે કે આપણે લક્ષણો વધારે છે, અલગ અલગ આપણને જાતિ મળી છે, જાતિની અંદર આપણને અલગ અલગ પ્રાણીઓ મળી આવ્યા છે, તો એ પ્રાણીઓના લક્ષણો વધારે છે. સમુદાય એક છે પણ પ્રાણીઓ અલગ અલગ છે, તો એના લક્ષણો પણ અલગ અલગ હશે. એવા ને એવા આપણને બીજા પ્રાણીઓ મળે છે, તો એના લક્ષણો પણ અલગ અલગ હશે. તો એ પ્રાણીઓનો આપણે તફાવત લેવાનો કે ભાઈ આની વચ્ચે સમાનતા શું છે અને વિવિધતા શું છે. તો અહીંયા એ જ છે કે 100 કરતાં વધુ લક્ષણો એક સાથે નિર્દિષ્ટ કરી શકો છો. ઓકે, એક સાથે તમે જોઈ શકો છો 100 કરતાં વધુ લક્ષણો, એની વચ્ચેની જે સમાનતા છે એનો અભ્યાસ કરી શકો છો તમે. એની જે વિવિધતા છે એના વિશે પણ તમે અભ્યાસ કરી શકો છો. ક્લિયર અહીંયા સુધી? આ વાત શેની હતી? સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યાની. હવે આપણે વાત કરીએ કે જે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા તો થઈ જ ગયું, પણ હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે એ જોઈએ કે ભાઈ કોષ હવે અમુક ટાઈમ એવું થતું હતું કે ખાલી સંખ્યાને જ આપણે ધ્યાનમાં ના લઈ શકીએ, ખાલી જાતિને ધ્યાનમાં ના લઈ શકીએ, આપણે થોડું ડીપમાં જવું પડે. તો ડીપમાં જવું હોય તો ડીપમાં ઇન ધ સેન્સ કે મારી આ બોડી છે, મારી બોડીની અંદરની રચના કેવી છે, તો બોડીની અંદરનું જે કોષો છે ત્યાં સુધી મારે જવું પડશે. તો ત્યારે આવી કોષ વર્ગીકરણ વિદ્યા. કોષ વર્ગીકરણ વિદ્યા આવી કેવી રીતે?
તો અમુક જે વર્ગીકરણ કરનારા લોકો હતા એ વર્ગીકરણ વિદોનું એવું માનવું હતું, એ લોકોને પ્રોબ્લેમ થતી હતી, મૂંઝવણ આવતી હતી અમુક પ્રશ્નોમાં કે કેવી રીતે આ બની શકે, કેમ આ હોઈ શકે. તો અહીંયા આપણે લીધું કોષ વર્ગીકરણ વિદ્યા. કોષ વર્ગીકરણ વિદ્યાને ધ્યાનમાં લઈને શાનો અભ્યાસ કરવામાં આવ્યો? તો એક છે કોષ. કોષ કયા પ્રકારનું છે? આદિકોષ કેન્દ્રી છે, સુકોષ કેન્દ્રી છે, સુકોષ કેન્દ્રીમાં એક કોષી છે, બહુકોષી છે, એવી રીતે અલગ અલગ ભણવામાં આવ્યું. પછી કોષ છે તો કોષની રચના કેવી છે? આપણે અમુકમાં જોઈએ તો અમુકમાં હરિતકણ નથી હોતું, રાઈટ? અમુકમાં કણાભસૂત્ર છે હોય છે, અમુકમાં નથી હોતું. એ અમુકમાં વધારે કણાભસૂત્ર જોવા મળે, અમુકમાં ઓછા કણાભસૂત્ર જોવા મળે. તો કોષની રચના કેવી છે? હવે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ લઈ લો તો બેની રચના અલગ અલગ છે, શેપ જ અલગ, આકાર છે એ જ અલગ આપવામાં આવ્યો છે. આમાં કોષ દિવાલ છે, આમાં કોષ દિવાલ નથી, એવી રીતે બતાવવામાં આવી છે. તો કોષની રચના કેવી છે? કોષની રચના થઈ જાય પછી કે એની અંદર જે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર, જે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર છે, એ રંગસૂત્ર કયા પ્રકારનું છે? કયા? ક્લિયર? એટલે કે એકીય છે, દ્વિકીય છે. હવે રંગસૂત્ર કેવી રીતે એક જનરેશનમાંથી બીજી જનરેશનની અંદર જાય છે, એટલે આપણે જીનેટિક્સ ભણીએ છીએ. ઓકે, શું ભણીએ છીએ? જનીન વિદ્યા ભણીએ છીએ. પછી જનીન વિદ્યા, કોષ રસાયણ વિદ્યા, કોષ રસાયણ જનીન વિદ્યાની અંદર આપણે શું કરીએ? જનીનોનો અભ્યાસ કરીએ. જનીનોનો અભ્યાસ કરવાનો મતલબ શું? તમારા પેરેન્ટ્સના જે લક્ષણો છે તમારી અંદર કેવી રીતે ટ્રાન્સફર થયા, એક જનીન કેવી રીતે બીજી જનરેશનની અંદર એ પાસ આઉટ થાય છે, આના વિશે અભ્યાસ કરશો. કોષ રસાયણ વિદ્યાની વાત કરીએ તો કોષની અંદર જેટલા રસાયણો આવે છે એના વિશેનો અભ્યાસ કરશું. ફોર એક્ઝામ્પલ કે ચયાપચય થાય છે. ઓકે, હું શું લઉં છું અહીંયા? ચયાપચય થાય છે. તો ચયાપચયની અંદર બે ક્રિયાઓ છે, ચય અને અપચય. આ ક્રિયાઓની અંદર બોડીની અંદર જે શરીર છે, શરીરમાં શું ફેરફાર થાય છે? ઓકે, શરીરમાં શું ફેરફાર થાય છે એ એક અલગ પોઈન્ટ છે. સેલની અંદર એટલે કોષની અંદર શું ફેરફાર થાય છે? આપણે જાણીએ છીએ કે ચય ક્રિયાઓ વધારે થાય તો આપણી વૃદ્ધિ થાય, અપચય થાય તો ઘસારો થાય, બરાબર? તો પણ આવું થાય છે કેમ? કોષની અંદર કંઈક રસાયણોમાં ફેરફાર થતો હોવો જોઈએ, તો આપણને અહીંયા શું મળશે? ઉર્જા મળતી હોવી જોઈએ. ઉર્જા ના મળે અને આપણી પડેલી ઉર્જા છે એ વપરાઈ જાય તો ઘસારો લાગવા માંડે. તો અહીંયા ઉર્જા ઉપર આખું કામ થતું હશે. તો એવી જ રીતે અહીંયા કોષ રસાયણ વિદ્યાની અંદર શાનો અભ્યાસ કરવામાં આવે છે? કે કોષની અંદર જે રસાયણો આવેલા છે તેનો. પછી જે રસાયણ વિદ્યા છે એમાં સ્પેસિફિક આપણે કોષ રસાયણ વિદ્યાની અંદર તમે વાનસ્પતિક કોષ લઈ લો. વાનસ્પતિક કોષની અંદર જોઈએ કે કઈ કઈ સાયકલ છે એ ચાલે છે, કયા અંતસ્ત્રાવો છે ઉત્પન્ન થાય છે, કેમ વૃદ્ધિ થાય છે, કેમ વૃદ્ધિ અટકી જાય છે, આ વિશે અભ્યાસ કરવામાં આવે છે. આ તો આપણે વાત કરી છે ની કે કઈ કઈ વર્ગીકરણ પદ્ધતિઓ આપેલી છે આપણને, કે આ વર્ગીકરણ પદ્ધતિથી આપણે આગળ વધ્યા છીએ. તો અહીંયા તમને ઘણી બધી વર્ગીકરણ પદ્ધતિ છે એ આપી દીધી છે. હવે આપણે જોઈએ થિયોક્રેટ્સ. આપણે જાણીએ છીએ થિયોફ્રેટ્સને. થિયોફ્રેટ્સે શું કર્યું હતું? વનસ્પતિ વર્ગીકરણ કર્યું. ત્યારબાદ કાર્લ લિનિયસે જ્યારે વર્ગીકરણ કર્યું ત્યારે એને 24 લક્ષણોને ધ્યાનમાં રાખ્યા હતા. ખાલી કેટલા? 24 લક્ષણો. ત્યારબાદ આવ્યા આઈ કલર. આઈ કલરે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. કેવી રીતે આઈ કલરે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું એ જોઈએ.
તો એને બે રીતે ડિવાઈડ કર્યા. એક છે અપુષ્પી, બીજું છે સપુષ્પી. ઓકે, એને ડિવાઈડ કેવી રીતે કર્યા? અપુષ્પી અને સપુષ્પી. અપુષ્પી અને સપુષ્પીની અંદર એને શું કર્યું? એને અલગ અલગ ટાઈપ લીધા. અપુષ્પીમાં એકાંકી, દ્વિઅંગી, ત્રિઅંગી. ઓકે, દ્વિઅંગીને આપણે કહીએ બ્રેઓફાઇટા, ટેરિડોફાઇટા, એકાંગીને આપણે શું કહીશું? એકાંગીને આપણે થેલોફાઇટા કહીશું. શું કહીશું? એકાંગીને પણ અલગ અલગ રીતે ડિવાઈડ કરવામાં આવ્યા, તો જોઈએ. એક છે સાઇઝોફાઇટા, લીલ, ફૂગ, લાઇકેન. સાઇઝોફાઇટાની અંદર આપણે કોને એડ કર્યા? સાઇઝોફાઇટાની અંદર આપણે અમુક બેક્ટેરિયા છે એને એડ કર્યા. પછી એક કોષી હોય છે વનસ્પતિ, નીલહરિત લીલ, આને આપણે એડ કરી. ક્લિયર અહીંયા સુધી? બેક્ટેરિયા યાદ રાખજો, ખાલી આ તમને એક્ઝામ્પલ માટે કીધું. લીલ તો ઘણી બધી છે. ક્લોરેલા, ક્લેમિડોમોનાસ, સ્પાઇરુલિના, ફૂગની વાત કરીએ, ઈસ્ટ. આપણે લાસ્ટ ચેપ્ટરમાં ફૂગ સૃષ્ટિ વિશે ભણી જ ગયા છીએ. મશરૂમ. ઓકે, લાઇકેનની વાત કરીએ, પાર્મેલિયા. કોને કહીએ છીએ લાઇકેન? જે લીલ પ્લસ ફૂગ પરસ્પર સહજીવન કાઢે ને એને આપણે શું કહીએ છીએ? લાઇકેન કહીએ છીએ. હવે પરસ્પર સહજીવન કાઢે છે તો લીલ શું કરશે? ખોરાક આપશે ફૂગને. ફૂગ શું કરશે? રહેઠાણ આપશે. હવે અમુક જે લાઇકેન છે, અમુક લાઇકેન છે પ્રદૂષણ સૂચક પણ છે, કે જ્યાં પ્રદૂષણ જોવા મળશે એ પ્રદૂષણ, જ્યાં પ્રદૂષણ હશે ત્યાં લાઇકેન છે એ ગ્રોથ નહીં થાય, વૃદ્ધિ જ નહીં થાય એની. તો લાઇકેનના પણ ઘણા બધા ઉપયોગ છે. આપણે લાઇકેનના પ્રકાર પણ ભણ્યા. તો લાઇકેનના કયા કયા પ્રકાર? પરભટાભ છે, ક્ષુપિલ છે. આ વિશે આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર વાત કરી હતી. ફૂગની અંદર પણ આપણે પણ પ્રકાર ભણ્યા છીએ. કવકતંતુ પડદાવિહીન છે, કવકતંતુ પડદાયુક્ત છે, એસિડોમાઇસિટ્સ, પછી બેસિડોમાઇસિટ્સ, ત્યારબાદ આપણે ડ્યુટેરોમાઇસિટ્સ, ફાઇકોમાઇસિટ્સ, આ બધા વિશે આપણે વાત કરી જ ગયા છીએ ઓલરેડી લાસ્ટ ચેપ્ટરની અંદર, ફૂગ સૃષ્ટિની અંદર. ઓકે, ક્લિયર અહીંયા સુધી? હવે વાત કરીએ દ્વિઅંગી. દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી વનસ્પતિની અંદર મોસ લઈ લઈએ, રિક્સિયા લઈ લઈએ. ઓકે, હવે આ બધું શું છે ને આપણે ભણશું ડિટેલની અંદર, પણ તમને ખાલી અત્યારે દ્વિઅંગી અને ત્રિઅંગી એવી રીતે નામ આપ્યા છે. દ્વિઅંગી શું છે, ત્રિઅંગી શું છે, આપણે ડિટેલની અંદર ઓલરેડી ભણવાનું જ છે. ત્યારબાદ જોઈએ સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિની અંદર શું? આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. આવૃત બીજધારીની અંદર પણ બે પ્રકાર પડે છે, એકદળી અને દ્વિદળી. ક્લિયર? દ્વિદળીની અંદર આપણે સૂર્યમુખી લઈ લઈએ, એક દળીની અંદર ઘઉં, ચોખા, બાજરી, આ બધું તમે લઈ શકો. તો હું લખું છું ખાલી
ઘઉં, ચોખા, બાજરી. ઓકે, તો અહીંયા શું હતું કે આપણા અલગ અલગ પ્રકાર હતા. શું આપણે ભણવાના છીએ આ 1 by 1 આપણે બધા જ ટોપિક છે એને કવર કરશું ડિટેલની અંદર. એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, લીલ. હવે ફૂગ અને લાઇકેન વિશે આપણે ઓલરેડી ભણી ગયા છીએ, તો એને આપણે એકાંગીની અંદર નહીં લઈએ તો એકાંગીની અંદર શાના વિશે આપણે અભ્યાસ કરશું? લીલ વિશે અભ્યાસ કરશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.